વરાછા વિસ્તારમાં પોલીસની ઝડપી અને અસરકારક કામગીરી સામે આવી। અપહરણ અને પોક્સો કેસમાં ફરાર ચાલી રહેલા વોન્ટેડ આરોપીને આખરે વરાછા પોલીસની ટીમે પકડી પાડ્યો। સાથે જ ભોગ બનનારને પણ સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી। ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી છેલ્લા કેટલાક સમયથી પોલીસની પકડથી દૂર હતો। વરાછા પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો। પોલીસે ભોગ બનનારને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને પરિવારને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી। કામગીરીને લઈને સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો। હાલ પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફેબ્રુઆરી માસમાં 21 તારીખે એક દીકરીના અપહરણ થવા બાબતની ફરિયાદ તેના પિતાશ્રીએ નોંધાવેલ હતી અને જે બાબતે વરાછા પોલીસે અપહરણની ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલી અને હ્યુમન ટેકનિકલ વર્કઆઉટના આધારે વરાછા પીઆઈ તથા તેમની ટીમે આ ગુનાના આરોપી અલ્પેશ મધુભાઈ ગોહિલ નાઓની ધરપકડ કરેલ છે અને સદર ગુનાના કામે અપહરણની સાથે પોક્સોની પણ કલમો એડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।